અને હવે સમાચાર સુરતથી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે ઘટસ્ફોટ થઈ રહ્યો છે। ધમકીભર્યા ઈમેલ તામિલનાડુના શેખર નામના વ્યક્તિએ કર્યો હોવાનો ખુલાસો થયો છે। શેખર નામના કોન્સ્ટેબલ સામે પોક્સોનો ચાલી રહ્યો છે કેસ। પોક્સોનો કેસ તમિલનાડુમાંથી હટાવીને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવાની માંગણી છે। અન્ય જગ્યાએ ટ્રાન્સફર નહીં થાય તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। પોલીસ આરોપી શેખરની કરી રહી છે હાલમાં તપાસ। શેખર નામ નકલી પણ હોઈ શકે છે, આ કહેવું છે પોલીસ અધિકારીનું। ઉમરા પોલીસની ટીમ આવી અને આખી પાસપોર્ટ ઓફિસને ચેક કરવામાં આવી છે અને કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। સાહેબ, મેલ ક્યાં આવ્યો હતો અને શું લખવામાં આવ્યું હતું અંદર? મેલ આવ્યો તો આરપીઓ ઓફિસની ઈમેલ એડ્રેસ પર આવેલો હતો અને એના પર પ્રાથમિક તપાસ મુજબ એવું જાણવા મળેલું કે ચેન્નાઈમાં એક પોક્સોનો કેસ ચાલે છે। એ ચેન્નાઈમાં પોક્સોનો કેસ ચાલે છે, બીજે ટ્રાન્સફર કરવા માટે થઈ અને લાઇમલાઇટમાં આવવા માટે થઈને આ એક મેલ કરવામાં આવ્યો છે, એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું। ચેન્નાઈનું કનેક્શન સુરત શું હોઈ શકે? ચેન્નાઈનું કનેક્શન સુરતમાં નથી, પણ એમનું માંગણી એવી છે મેલ મુજબ કે ચેન્નાઈ સિવાય, તામિલનાડુ સિવાય બહાર કોઈ પણ જગ્યાએ ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરલા કોઈ પણ જગ્યાએ આ કેસની તપાસ ચાલે। કોણે કર્યું મેલ સાહેબ? એ શેખર કરીને છે, આરના શેખર કરીને, એના નામ ઉપર કદાચ ફેક હોઈ શકે, એ બાબતે અમારી તપાસ ચાલુ છે। તો તમિલનાડુના શેખર નામના વ્યક્તિએ ઈમેલ કર્યાનું તપાસમાં સામે આવ્યું છે। આ વ્યક્તિની સામે કેસ ચાલી રહ્યો છે। તમિલનાડુ સિવાયના રાજ્યમાં આ કેસ ખસેડવાની તેની માંગણી છે અને જો આવું નહીં થાય તો બોમ્બ વિસ્ફોટની ધમકી તેણે આપી છે।